અને માં રોતો રોતો આવ્યો તો આ રસ્તો હતો જોવું. માં 50 વર્ષની ઉંમર થઈ પણ માં તે મને બાબો આપ્યો. બસ આથી બીજું મને શું જોઈએ. બસ માં આવીને આવી મહેરબાની દયા ભાવ મારી પર રાખજો મારી માં. રાખી આયેલા પટેલ માણી કે માં ઘણું ફર્યા છે, હવે તો વિશ્વાસ નથી આવતો કોઈ જગ્યાએ. માણી હવે થાકી જાય, વિશ્વાસ આવતો નથી. તમાર છેલ્લો એક આશ લઈ અને એક વિશ્વાસ લઈ તારા દ્વાર સુધી આવ્યો છું. માણી પટેલ મેં મેરડી આશીર્વાદ આલ્યા, હા બતાવવા લાયક હતું એ બતાવ્યું, દેવગતિના કઈક રસ્તા બતાવ્યા. માણી પટેલ 3 મહિનાનો સમય આલ્યો. પટેલ ઘણી 3 મહિના રાહ જોઈ, હારું બન્યું નહીં. નિરાશ થઈને બીજી વાર મારી પાસે આવ્યો. માં 3 મહિના પૂરા થઈ ગયા, મારી 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે. અધર્મ કરેલું, વ્યભિચાર કરેલો, અકર્મ કરેલા તમામ નાશ પામવાનું નામ ભજવાથી અને રામનું નામ લેવાથી. પટેલ પહેલા તો એ કહીશ કે આગળ ધજા લઈને ધણી ઊભો રહેશું એ મોનતા કરવા આવ્યા છે. કેમ? કોસો દૂરથી આવ્યા છે અને મેં માતાએ 50 વર્ષે દીકરો આલ્યો. બોલો મેરડી માતા કી જય. જાયું લહેરાઈ રે પધાર્યા રે સનમુખ મહારાજ મળ્યા રે
ભવના દુખડા ભાગે રે હા ખેતરની પાળે ઘરની ઓસારીએ રાપડે ગોગાજી રમતા રહા રાપડે ગોગાજી રમતા રહા હો રવિવારે ગોગા ગાદીએ બિરાજતા પૂનમના દાડે ગોગા ગાદીએ બિરાજતા દુખિયાના દુખડા ટાળે રે હા ભવના મેણા ભાગે રે હા મેલડીના આશીર્વાદ આજ હેતથી હરખથી મારી પૂરા પરિવાર સાથે પોતાની બહેનો સાથે અમારી આજ હેતથી મારો મેલડીનો ગરબો લઈને આયા આમાં અને માતાને જણાવવાનું બોલો મેલડી માત કી જય અગરવાડા વાળા ગોગા મહારાજની જય મહાલક્ષ્મી માત કી જય ચામુંડા માત કી જય માં દોઢ વર્ષ પહેલા આપના પ્રાંગણમાં આવ્યો તો માં તમારા આશરે આવ્યો હતો અને માં રોતો રોતો આવ્યો તો આ જસ્તો હતો જોવું માં 50 વર્ષની ઉંમર થઈ પણ માં 16 વર્ષે તે મને બાબો આપ્યો બસ આથી બીજું મારે શું જોઈએ બસ માં આવીને આવી મહેરબાની દયા ભાવ મારી પર રાખજો મારી માં રાખી આયેલા પટેલ કે મહા ઘણું ફર્યા છે હવે તો વિશ્વાસ નથી આવતો કોઈ જગ્યાએ હવે થાકી જાય વિશ્વાસ આવતો નથી તમાર છેલ્લો એક આશ લઈ અને એક વિશ્વાસ લઈ તારા દ્વાર સુધી આવ્યો છું પટેલ મેં મેરડી આશીર્વાદ આલ્યા બતાવવા લાયક હતું એ બતાવ્યું દેવગતિના કઈક રસ્તા બતાવ્યા પટેલ 3 મહિનાનો સમય આલ્યો પટેલ ઘણી 3 મહિના રાહ જોઈ હારું બન્યું નહીં દીકરા નિરાશ થઈને બીજી વાર મારી પહાડ માં 3 મહિના પૂરા થઈ ગયા મારી 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે દીકરીની કેટલા વર્ષની ઉંમર છે ભાઈ 15 વર્ષમાં 15 વર્ષની દીકરી છે માં સમય જતા વાર લાગતી નથી પટેલ અને એક આશ લઈને આવ્યો છું પટેલ તો 3 મહિના સમય આપ્યો પણ 3 મહિના બન્યું પણ નહીં પણ વિશ્વાસ પટેલ કે માં પટેલ હવે કઈક તું બતાય તો કઈક કરીએ મેલડીએ કીધું ભલે ગોડા તું વિશ્વાસ લઈને આવ્યો છું પેલા મેં માતાએ કીધું પટેલ કે જા ઘરના રસ્તે વળ પટેલ અને હું બતાવું એનો માર્ગ લઈ પટેલ અને પગથિયા ચડજે અને રસ્તામાં જતા જતા શું મળશે આવું મેં મેલડીએ કીધેલું માં સફેદ કૂતરો અને કાળી બિલાડી બંને સાથે મળે તો માનજે અને માં મને મળ્યા 15 કિલોમીટરના ઘેરાવામાં રાત્રે આવેલો પટેલ વિશ્વાસ લઈને કમા 3 મહિના પૂરા થઈ ગયા હજુ કઈ રિઝલ્ટ મળ્યું નથી ઉંમર પૂરી થવાની આરેશ માં હવે આશરો તારો હતો પણ મેં માતાએ કીધું ગોડા જા કદાચ મેં મેરડી આશીર્વાદ આવ્યા છે તો એથી ગાડી હલકાર અને આગળ જે સફેદ બિલાડી સફેદ કૂતરો મળે તો મોનજે કોઈ મેરડી તારી ભેડી ભેડી હેડું છું અને તારા ઘેર હોનાનો ઉડા દુખશે 15 કિલોમીટરના ઘેરાવામાં જ મને પણ વિશ્વાસ પટેલ સમય કેવો જોતો ખરા કે રસ્તામાં જતા જતા સંબંધીનો ફોન આવ્યો તો ભાઈ જ્યાં જાવશો તે સમય ખાસો થઈ ગયો ને તમને નવી જગ્યા બતાવો સાચી વાત કે ખોટી વાત? સાચી વાત માં મન ભટકાવવા માટે આ દેવ કરાવડાવે જોતો ખરો ફોમાં ધણીનો ફોન આવે તમે જાવશો ત્યાં સમય થઈ ગયો હવે આપણે જવું નથી બીજી જગ્યાએ હું તને લઈ જાઉં પણ ધણી બોલે માં મારી માં બોલી છે મને વિશ્વ મારા હવે કઈ જવું નથી આવું એક અને એ જાય કદાચ ફોનમાં એ ફોન આવતા ફરી ગયો હોત ને તો આજ આ કૃપા ના હોત ના હોય પણ એ ફોન કરાવડાયો કોણે વાય મેં કરાવડાયો વિશ્વાસ તોડી વિશ્વાસ ડગમગું થાય છે કેમ પટેલ તો દેવ પેલા પરીક્ષા કરો અને એમાં પાર થઈ જાવ ને તો તમને નિર્ધન ને ધનવાન બનાવી દે આ દેવનું કામ આવો મેરડી માતા
પટેલ આ તો અસીમ કૃપા ભલે કદાચ જસ મારો વેલડીનો હોય પણ હક તેમની કુળદેવી ચામુંડ માતાનો પટેલ તમારી કુળદેવી આ ધુરા લહેર કરી ગોડા ભલે મેં માર્ગદર્શન બતાવ્યું પટેલ માનતા સ્વીકારવામાં આવે મારું આલેલું ફૂલ કઈ ના થવા દો કરો ગોળોનો હોવનનો ઘર અને વાંદા કુકડો બહુ થાય મારા મેળડીના આશીર્વાદ રામ રામ પંકજભાઈ વાઘેલા આવે મારી વિરમગામ માંડલ થી અહીંથી લગભગ 350 કિલોમીટર એમનું ગામ છે મારી પણ આ માનતા એવી છે મારી આગરવાળા ગોગા મેલડી ધામની એક ચમત્કાર કો તો બી ચાલે મારી એક જાદુગર કો તો બી ચાલે મારી કારણ કે સાયન્સ છૂટી ગયેલું એકવાર કે બેનને જે લીલી વાડ જે લીલો રસ્તો કરવાનો હતો મારી એ રસ્તો રોકાઈ ગયેલો તો ડોક્ટર બી હાથ ઊંચા કરી નાખેલા આ ભાઈએ બી આશા છોડી દેલી મારી અને ઘણું બધું રખડ્યા મારી કારણ કે 50 વર્ષની ઉંમર થઈ ગઈ બેઓની પતિ પત્ની બંનેની મારી અને આશા બી મૂકી દેલી પણ ઘરમાં જે એક દીકરી છે મારી 17 વર્ષની ત્યાર પછી એમના વિસ્તારમાં કશું હતું નહીં મારી ઘણું રખડ્યા ઘણું ફર્યું ઘણા પૈસા બી બગાડી નાખ્યા માણસે પણ મારી કઈ જગ્યાએ રિઝલ્ટ ના મળ્યું અને જ્યાં મળ્યું ત્યાં એક આગળવાળા ગોગા મેલડી ધામ છે મારી કે એવું જેમાં ના થતું કામ એ કરી બતાવે આગળવાળા ગોગા મેલડી ધામ છે માં એક આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધા એક રૂપે તું બેઠી છે મારી એવા તો હજારો ભાવિકોના ભક્તોના દિલમાં વસેલી માતા છે મારી અને એક આ માનતા આવી છે કે ચમત્કારી માનતા તમારી 17 વર્ષે એક દીકરો છે એ ડોક્ટર છૂટી ગયેલામાં અને તે એમના ખોળામાં લાઈન મૂક્યું મારી અને મારી તે ઘણી પરીક્ષાઓ બી કરી નાખ્યા ધણીનામાં અને 9 મહિના મારી થોડાક દિવસ જાય કઈ ની કઈ નવા સમાચાર આવે અને મારી એક જ શબ્દ તારો તમારા પર તને કેટલો વિશ્વાસ આ ભાઈએ તમારા પર વિશ્વાસ ના હટાયો માં તેનું પરિણામ મારે તારા ખોળામાં છે મારી એક આગળવાળા ગોગા મેલડી ધામની આજે માનતા એક મોટી ચમત્કારી કોતો બી ચાલે મારી એવી આજે 350 કિલોમીટર દૂર જઈને છે એક દીકરાને એની માના ખોળામાંથી જન્મ અપાયો મારી માં ખૂબ ધન્યવાદ છે તને બી માં રામ રામ એક હરખની હેલીએ માં અમે બી હરખની હેલીએ છીએ માં સેવકો બી એક આવડતું પડતો પૂરો મારી 50 વર્ષે તો માં હરખની થાય મારી માં રામ રામ અને આ ધણીનો હરખ એવો બી છે મારી કે મારા ઘરમાં થોડો પુરનારથી આવ્યો તો આવનાર ભાવિ ભક્તોને અંગ ક્ષેત્રમાં મારે એક રવિવારનું ભોજન કરાવવું છે મારી તેમના આશાશક્તિ પ્રમાણે એક ભોજનની કરાવી છે માં એમાં એક માનતા પૂરી કરવા એમાં રામ રામ 50 વર્ષે આજ કુળદીપ પટેલ સારા દિવસો રહ્યા એટલે ઘણા માણસોએ કીધું કોઈ ડોક્ટરની તપાસ કરાવો દીકરી છે કે દીકરી તપાસ દીકરો છે કે દીકરી તપાસ કરો પણ ધણીએ કરાયું તો મારા પર વિશ્વાસ હતો માં લેશે માં બોલી છે સાચી વાત છે દીકરા એ છેલ્લા 4 દાડા ઘટતો ને તોય મારી પાસે આવેલો કે માં હજુ મન નથી બોલતું માં હું થશે 4 દાડા રહ્યા પટેલ ડોક્ટરે ડિલિવરીની ટાઈમ કઈ આલેલું ભાઈ સોમવાર અને શુક્રવાર આપેલો એ માતાએ કઈ કીધી હતી માતાએ મંગળવાર કીધો પટેલ ડોક્ટરે સોમવાર આલેલું માતાએ કીધું કોઈ સોમવારે નહીં મંગળવારે ડિલિવરી કરવાની બીજ ના દાડે આ બેડી દીકરો આલવાનો આટલા વર્ષે પણ વિશ્વાસ ભાઈ ગર્ભમાં દીકરો હશે દીકરી હશે પણ ધણીએ તપાસ કરાયું આ વિશ્વાસ છે દીકરા પટેલ બાકી વિશ્વાસ એ નાવ કરે દીકરા કમા તું આલી છે હોના જેવું હશે ભલે દુનિયા ગમે તે કહેતી આજે એનું અજવાળું દેખાઈ ગયું પટેલ એમની શ્રદ્ધાનું ફળ એમને મળી ગયું આમની રાખેલી મનતા મેં મેલડીએ હવાઈ ઘણી માની લીધી પટેલ તમે મારી રાખેલી મનતામાંથી મુક્ત તમારી કુળદેવી સદાય તમારા રખવાડા કરે અને મારો મેલડીનો ભગવાન તમારો વંશનો વેલો તમારી વંશની વૃદ્ધિ સદાય માટે ચડતો વેલો રે એવા મારા મેલડીના આશીર્વાદ પટેલ તમે મંગળવારનું બીજનું કીધું સવારનું કીધું કે સવારમાં દીકરાનો જન્મ થશે અને તમે માં એવું કીધું કે લાખો હશે કમરના નીચેના ભાગે મારી માં કમરના નીચે ભાગે લાખો પણ છે માં તમારો ખૂબ ખૂબ આભાર મારા મેરણીના આશીર્વાદ આયેલા તમામ મારા વિશ્વાસે પટેલ એક દીકરાની માનતા કરવા માટે શ્રદ્ધા રાખી હે મારા દર્શને આયેલા તમામ મારા મેરણીના આશીર્વાદ દીકરા રામ આશીર્વાદ ભાઈ તમારી કરેલી મનતા તમારી મનતા રાખેલી મેં મેરડીએ લખી લીધી મારા
બાવન કોકડી ધરવાની ભાઈ મારી હું પંજાબ ની ધરતી પર રહેનારી માતા છું. હું ચંડમુંડ નો સહાર કરનારી સાઉન્ડ માતા ખમા કહું છું. હું શિવની એક શક્તિ છું ભાઈ. હું મારા વસ્તીના કુળનો દીવો છું ભાઈ. હું બબે મસ્તક વાળી જો બેઠી તો રૂપ અલગ નહીં દેખી છું. હું કહું છું પટેલ. હું કાળિયા બિલ્લન જસાબીના બંગારી માતા છું. હું કહું છું ભાઈ પટેલ. હું સોમલા ખાતરની બાબા હું ખોડિયા ત્રિશુળ વાળી માતા હવના હારું કહું છું ભાઈ. મારી સાઉન્ડ ના ખૂબ આશીર્વાદ છે ભાઈ. મારો ભગવાન મારો સાઉન્ડ નો રોમ સુને રખવા હવે મારા સાઉન્ડ આ ફૂલ બોલેલા ભાઈ પટેલ ઘડી બે ઘડી કરવાઈ જશે. અંતર છોડેલો ઘડી બે ઘડી ઉડી જશે. પણ રાખેલો વિશ્વાસ રાખેલો ભરોહો કદી ડગ ભગવા નહીં દઉં. આ હરી મેલડીના રામ કદી ઘરે રે ગુજરાતે જવું પડે. ગુજરાતે જવું પડે પટેલ. આ કદાચ રાતના 2 વાગે 12 વાગે જવું પડે. આગળવાળી ધર્મ ધરતી હમો લમણો વાળી અને ખાલી યાદ તો કરજો ગોડા મધરતે ડગુ ગગુ કરતી નાવું તો દેવો મારું નામ મેલડી નહીં. મારા મેલડીના રામ એ દાડે નિવાકરણ બતાવી રસ્તો બતાવ્યો. તમે આટલું દેવનું કરજો. આ દેવનો વ્યવહાર કરજો પટેલ. આ ધણીનો હક છે. કયો હક પટેલ ભાઈ? આ તમારો મોડીનો પ્રસાદ. કેટલો પ્રસાદ લાયેલા? 20 કિલો 20 કિલો લાવેલો. પ્રસાદમાં બધાએ ખાધો ને? ભંડારામાં મૂકેલા બધાએ ખાધા કે નહીં? 20 કિલો પેડા લઈને આવેલો ધણી અને પ્રસાદ રૂપી ભંડારામાં વેચી નાખ્યા. પ્રસાદ સ્વીકારી લીધો. તમારા દીકરાનો પ્રસાદ મેં મેળવી હવારે પટેલ. પણ માતા હું કહું છું ધણીનો આટલો હક કર્યો ભાઈ. તમારા જે દેવનું બતાવેલું એ બતાવ્યા પ્રમાણે અમારા ઘેર લીલી વાડી થઈ. કશુંનો સૂરજ ઉગ્યો પટેલ. તો આજનો માર્ગદર્શન બતાય કે દેવનું શું કરવું ભાઈ પટેલ. હું બતાવેલું દેવનું બતાય તો ખરો કેતો ખરો. મારી માં તમે મને એવું કીધેલું કે ઘરની બહાર મસાણી મેલડીમાંની 2 અગરબત્તી કરવાના. પછી મારું જે જૂનું ઘર છે જ્યાં મારો જન્મ થયેલો ત્યાં અખત ઝાપડીમાંની 2 અગરબત્તી અને ગોળનું પાણી મૂકવાનું અને દર સોમવારે ભોગા મારાનું છૂટું નિવેદ કરવાનું. મુખ્ય 2 દેવીની અગરબત્તી કરવા બતાય. હા માં. અખત ચોપડી માતાની અને મસાણી મેલડી હા માતા. માં. પેઢીમાં કુળદેવી તરીકે સાઉન્ડ માતા પૂજાય હા માં. પટેલ. પેઢીની એક સદી માતા પૂજાય હા માં. પણ સદી રાજી નહીં હા માં. પટેલ. એ તમે કીધેલું. હે? આ મુલમી સદી છે 13મી સદીમાં. 13મી સદી. હા માં. તો અત્યારે આ સદીને સ્થાન આપ્યું છે ભાઈ. હા માં. બિહારી છે આ બેસાડેલા છે. પટેલ. સદી વ્યવહારમાં ઊભી છે. હા માં. હે સદી વ્યવહારમાં ઊભી છે. કોકનો ન્યાય લેવાજી છે. બરાબર. કોનો ન્યાય લેવાજી છે? કોઈ કુટુંબમાં કોઈ કદાચ કોઈની પર મૂક્યા હોય કે એવું કંઈક ખ્યાલ બનાવ બનેલો પટેલ. હત્યા કરી કના મારી નાખવામાં આવેલા છે? હત્યા કરીને નહીં પણ કુવાસી ભરી ગયેલું અમારા વાઘેલા કુટુંબ. એ તો મેં માતાએ તમને બતાવી દીધી. આમાં શું આમાં કરીને મરી ગઈ છે? કઈ તો ખરું? હા એમાં આપા એ જ કહેવાય. હા કેવું એ શિકોતર માતા બની છે. આમાં છેલ્લે છેલ્લે મહિને 4 હાથ દાડા ઘડતા તું આયેલો મંદિરે. હા, તું હજુ કઈક બાકી બતાવો છે. હા, સાચું. કઈક ભૂલ હોય તો બતાવી દે ને. હમ. પેલા મેં માતા હાજર નથી પણ મારા દીકરા પાવ 24 કલાક હાજર છે. હા. મારો દીકરો તને બોલે ભાઈ એક શિકોતર માતા છે. હા કુવાસી કુવાસી સિત્તેરમાં ભાઈ મરી ગયેલો. તો પટેલ આ કુવાસી દીકરી એવું તો શું ડગલું ભરેલું ભાઈ? ના ખોટું કુટુંબમાં કુટુંબમાં એટલે જે થયું એ ભલે થયું પટેલ. હા. પણ આની આત્મા ભટકે ભટકે છે. છે. આવું મેરડી માતા છું હા પટેલ. મારો મેરડીનો ભગવાન આવું કે છે હું મેરડી માતા આવું કહું છું. શું કરેલું દીકરીએ? એના પપ્પાએ મારી હત્યા કરી એમના પપ્પાએ. દીકરીના પપ્પાએ એમની હત્યા કરેલી. એ ગમે તે કરી. એના બાપની આબરૂ એના વાલી હતી. હા એટલે કે ભાઈ એ તો પટેલ હું એ જ કહું છું કે પોતાના બાળકો પોતાના મા બાપના કીધે જ રહેવું જોઈએ.
પોતાના મા બાપ કરે એવું કોઈ જગતમાં કરે નહીં. તો પોતાના મા બાપ પર વિશ્વાસ રાખવો પડે. તો બતાવું કહું છું ભાઈ આ જે ભાઈ કુવાસી શિકોતર છે એનો લેવો તમારે કશું કરવાનું નથી. એના ઘરના સભ્યો નથી. એમના ઘરમાં છે પણ અહીંયા હવે એક છોકરો છે એ ગાંડો થઈ ગયો છે. ભલે ગાંડો થઈ પણ એ હોય ત્યાં સુધી હક કોનો લાગે છે? એ લોકોને. જે દાડો નહીં હોય એટલે હક. પણ એને આપણે ખાલી 12 મહિને છૂટું ચોખા નિવેદ જમાડી દેવાનું. બરાબર. નુકસાન કદી નહીં લાગે. આ મારું નિવેદન છે. એટલે જો મેં માતાએ બે માતાઓ બતાવેલી. એક અખત ચોપડી માતાને 84 ખાતાની મશાણી વેરડી એને કુંજાની માતા છે હા પટેલ. તો તમારા વડવાઓ એક દુહારું નખો જ જેલું હતું ભાઈ. હા નિર્વંશ. હા અરે નખોદિયાની 84 ખાતાની મેળવીને જો તમારો મન મોણ્યો હોય તો કાલ સોમવારનો દાડો પૂરો થાય જો ફૂલ જેવો દીકરો આ લેવાય પટેલ. એ દીકરો મારો ભગવાન કરે એનો અવરદા ખૂબ લોભો થાય અને તમારા વંશમાં વૃદ્ધિ થાય. મારો ભગવાન મારો રમાવો પડતો દાડો કદી ના આવવા દે પટેલ. આવો મારા મેળડીના આશીર્વાદ. પણ આ મશાણી મેળડીને બિહાડ દેજો પટેલ. હા હવા મહિના પછી આખા જોકરી માતા બરાબર. જાઓ મારા મેળડી. શકત માતા કુળદેવી મોનો છો. મેરડી આખી અલગ, શકત માતા આખી અલગ. શકત માતા ભાઈ શકત માતાનો પ્રાઇવેટ દીવો કરો છો ઘરમાં. અને મેરડી માતા આ મેરડી કોની છે ખબર છે તમને? મશાણી મેરડી છે મુક્તાની મેરડી એવી તમને ખબર છે? તમારા ડોહા આગળ મેલું કરતા, આગળ ડોહા મેલું કરતા. ત્રીજી પેઢી તમારા દાદા જોડકા ભૂ હતા. આવું મેં કાળુભા કોણ હતા ભાઈ? કાળુભાઈ કોણ હતા ભાઈ? પટેલ. તો માતા હું કહું છું કે જે દીવો ઘરમાં કરો છો એક વાટ કરો છો 2 વાટ 5 વાટ તો 5 વાટ કોની કોની શક્તિ તો બે જ છે પટેલ. મૂળ તો એક જ વસ્તુ કહીશ કે કુળદેવીનો દીવો હંમેશા એક જ થાય અને એક જ પૂરા. રાજાની ગાદી પર કોઈ બેસી શકે ભાઈ? એના ઘોડામાં કોઈ બેસી શકે? ના. એની બાજુ કોઈ બેસી શકે? એની બાજુ કોઈ. રાજા એટલે કુળદેવી અને રાજા કહેવાય. અને રાજાની જગ્યા પર આજે 5 વાતો મૂકે છે 5 દેવ ના હોવા જોઈએ ભાઈ. આ 5 વાતો એક દીવા મૂકો છો તો આ 5 દેવ ના હોવા જોઈએ? તો 2 જ માતાઓ કેમ? માતા એક જ શબ્દ તને કહું. દીકરીના જમણા હાથ પર તાળો ચાલો, દીકરાના ડાબા હાથ પર તાળો ચાલો. જાઉં માતા હું કહું છું આ દીવો 5 દિવસ મારો ચાલુ રાખવાનો. એ તમારી રીતે કરો શું કરતા રહે. ચાલો ચાલો પૂરો થાય મંગળવારને તારે સવારે શક્તિ માતાનો અલગ દીવો કરો. એક જ પૂજે મારી વાત જે તમે 5 વાતો કરો છો. પણ હું માતા હું કહું છું ભાઈ જે દાડો સંતાન સુખ ભલે ડોક્ટરે નાખી દીધું હું કહું છું 90 દાડા બને 3 મહિના પૂરા થતા પેલા કઈક હારા હમા સારા પટેલ. અને મારો મેળડીનો ભગવાન લીલી વાડી કરે તો અંતે હું કહું એ કરવા માટે ઘરમાં મઢ કનો લગેલો ભાઈ. આવું ભૂતજો પટેલ. આજે 5 વાટોનો દીવો થશે તમારા વડવાઓ તમને કહેવા નહીં રહ્યા. ખાલી તમે શક્તિ મેળવી જોડીને જઈ રહ્યા છો અને એમાં કેટલા દેવ છે હું કઈ ખબર નથી. પણ હું માતા એવું બીજું કઈ કહેતી નહીં. ખાલી શક્તિ માતાનો દીવો વધારી દેજો અને ખાલી ઘરની બહાર 2 અગરબત્તી મેળવીને ચાલુ કરજો. તળિયાના મહરાજ સુધી 26 સોમવારના ઉપવાસ કરવાના, 21 મંગળવારના ઉપવાસ કરવાના. 90 દાડા થાય, 3 મહિના થાય અને 13 મહિના પેલો લીધે તમારે તમારી મેળવી મળવા આવી જોઈએ. તમારા મેળવીના હોસા ડોક્ટરે ગમે તે કીધું હોય તમારા માટે છેલ્લો ડોક્ટર હું ભાઈ. મારા મેળવીના આશીર્વાદ.